Hello friends, how are you? I think you are very happy today because we are starting our textbook from today. So let's start. Standard 12, Unit number 1. The name is Can you install love? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? આ પાઠના શીર્ષક હેઠળ આપણને પ્રશ્ન થશે કે લવ એટલે પ્રેમ અને ઇન્સ્ટોલ કરવું એટલે કે પ્રસ્થાપિત કરવો. પ્રેમને તો કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય? એ કોઈ સોફ્ટવેર થોડો છે કે મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર પ્રસ્થાપિત કરી શકાય, આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત કરી શકાય? તો મિત્રો, આ પાઠની અંદર આ વાતને આપણે કમ્પ્યુટરની ભાષા શૈલીમાં સમજવાની છે. તો ચાલો જોઈએ કેન યુ ઇન્સ્ટોલ લવ. યુનિટ નંબર 1. અહીં પ્રીટાસ્ક આપી છે. વર્ક ઇન પેર્સ, રાઇટ ધ મિસિંગ ડિટેલ્સ ઇન ધ ટેબલ. મિત્રો, અહીં જે ડિટેલ્સ આપી છે એને આપણે જાતે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પર્પસ એટલે હેતુ, વેબસાઇટ એના માટેની વેબસાઇટ અને કેટલાક કીવર્ડ્સ ચાવીરૂપ શબ્દો. તો અહીં જે મિસિંગ છે એ તમારે જાતે પૂરું કરવાનો પ્રયત્ન કરવાનો છે. મજા આવશે આ એક્ટિવિટીઝમાં, તો જાતે જ કરજો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. રીડ નંબર 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? અહીં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને ગ્રાહક વચ્ચેના સંવાદ આ પાઠમાં કરવામાં આવ્યો છે. એ સંવાદના આધારે આ પાઠને આપણે સમજવાનો છે. તો ચાલો આપણે જોઈએ કેન યુ ઇન્સ્ટોલ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમરને કહે છે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો તમારા હૃદયમાં? કસ્ટમર જવાબ આપે છે, કસ્ટમર સેડ આઈ કેન ડુ ધેટ. હા, એ હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ વ્યવહારુ નથી, મતલબ કે મને બહુ વ્યવહારુ ખ્યાલ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને લાગે છે કે હું એ ઇન્સ્ટોલ કરવા માટે અત્યારે તૈયાર છું. મને મારા હૃદયમાં લવને પ્રસ્થાપિત કરવો છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ મેમ? મારે એના માટે શું કરવું જોઈએ? તો એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કહે છે અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌ પ્રથમ પગથિયું છે તમારું હૃદયને ખોલો. તમારું હૃદય ખુલ્લું મૂકો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ, તમને તમારું હૃદયનું સ્થાન મળ્યું? લોકેટ થવું, સ્થાન મળવું. હૃદય ક્યાં છે એનો તમને ખ્યાલ આવ્યો મેડમ? તો અહીં કસ્ટમર છે, કોઈ મેડમ છે? રીડ નંબર 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? અહીં આખો પાઠ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને કસ્ટમર એટલે કે ગ્રાહક આ બંનેના સંવાદમાં આખો પાઠ આપવામાં આવ્યો છે. આખો પાઠ અહીં ડાયરેક્ટ સ્પીચમાં છે. જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે શું તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ. હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ વ્યવહારુ નથી, મને બહુ વ્યવહારુ ખ્યાલ નથી પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ હું વિચારું છું કે હું તૈયાર છું. મને લાગે છે કે હું તૈયાર છું ઇન્સ્ટોલ કરવા માટે હવે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તો મારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે, ફર્સ્ટ સ્ટેપ, સૌ પ્રથમ સ્ટેપ છે, પહેલું પગથિયું છે કે તમારા હાર્ટને ઓપન કરો, ખુલ્લો. તમારા હૃદયને ખુલ્લું મૂકો.
હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ, તમને તમારું હૃદયનું સ્થાન મળ્યું કે હૃદય ક્યાં આવેલું છે? તો ત્યાં તમારે જઈને તમારા હૃદયને ખુલ્લું મૂકવું જોઈશે. આગળ કહે છે, કસ્ટમર કહે છે, યસ આઈ હેવ લોકેટેડ માય હાર્ટ મેમ. આખું વાક્ય એવું તમે સમજી શકો. યસ આઈ હેવ, બટ there are several programs running right now. હા મેમ, મને મારું હૃદયનું સ્થાન તો મળ્યું, ક્યાં આગળ હૃદય છે એ તો ખ્યાલ આવ્યો, બટ there are several programs, પણ ત્યાં several એટલે અનેક, ઘણા બધા પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ અત્યારે ઘણા બધા બીજા બધા પ્રોગ્રામ મારા હૃદયમાં ચાલી રહ્યા છે. Is it okay to install while they are running? Is it okay? શું બરાબર કહેવાય ઇન્સ્ટોલ કરવાનો? ઇન્સ્ટોલ લવ while they are running, while the programs are running in my heart. પ્રશ્ન કરે છે ગ્રાહક કે મને મારો હૃદયનો ખ્યાલ આવ્યો, પણ એમાં ઘણા બધા કાર્યક્રમો અત્યારે પ્રોગ્રામ ચાલે છે, તો શું એ પ્રોગ્રામને ચાલતા લવ ઇન્સ્ટોલ થઈ શકે? જ્યારે તે પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરી શકાય, કરવું બરાબર કે કેમ? તો એના જવાબમાં આપે છે એ પહેલાં આપણે આટલા પેસેજમાં આવતા સવાલને જોઈએ. પહેલો સવાલ છે, વોટ ડઝ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક ફોર? ગ્રાહક સેવા પ્રતિનિધિ શું પૂછે છે? તો તેના જવાબમાં સૌ પ્રથમ પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકવું પડશે. સૌ પ્રથમ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ધ નોટી કેપિટલ, ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ડઝ નો એસ આસ્કને લાગે છે આસ્ક્સ. ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે આસ્ક. અહીં પ્રશ્ન છે એટલે તમારે સંયોજક મૂકવું પડશે, ઇફ અથવા વેધર. ઇફ પછી કેન નહીં લેવાનું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કર્તાને પહેલું લેવું પડે છે. ઇફ યુ એટલે ધ કસ્ટમર, ઇફ ધ કસ્ટમર કેન ઇન્સ્ટોલ લવ ફૂલ સ્ટોપ. અહીં કેનનું કુડ નહીં કરીએ, કારણ કે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં આવે છે, આસ્કનું આસ્ક્સ. તો જ્યારે પેરેગ્રાફ ડાયરેક્ટ સ્પીચમાં હોય છે અને જવાબ આપવાના હોય છે ત્યારે એને ઇનડાયરેક્ટ કરીને જવાબ અપાય છે. ફરી એકવાર જવાબ સમજીએ. ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્સ ઇફ અથવા વેધર ધ કસ્ટમર કેન ઇન્સ્ટોલ લવ ફૂલ સ્ટોપ. બીજો સવાલ છે, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન્ડિકેટેડ બાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ to install love? CSR દ્વારા ઇન્ડિકેટ થયેલું દર્શાવાયેલું સૌ પ્રથમ સ્ટેપ શું છે? તો અહીં છે જવાબમાં ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તો એ જવાબને અહીં કઈ રીતે મુકાય છે તો જોઈએ. અહીંયાથી જવાબ શરૂ થશે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇન્ડિકેટેડ બાય CSR ઇઝને અહીંયા મુકાય છે. ટુ ઇન્સ્ટોલ લવ કરીને અહીંયા પણ ઇઝ મુકાય છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન્ડિકેટેડ બાય CSR ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. યોર હાર્ટનું અહીં યોર હાર્ટ જ રાખવાનું છે. ટુ યોર હાર્ટ ફૂલ સ્ટોપ. અહીં વધુ એવું પણ લખી શકાય, then only it is installed, then only love is installed, love can be installed. આ રીતે જવાબ બની શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ said, what program are running ma'am? CSR ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે, what programs are running ma'am? મેમ, કયા પ્રોગ્રામ્સ તમારા હાર્ટમાં રન થઈ રહ્યા છે, ચાલી રહ્યા છે, વર્કઆઉટ થઈ રહ્યા છે? કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી, ચલો હું ચેક કરી લઉં, ચલો હું જોઈ લઉં.
I have pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. I have એટલે કે મારે હૃદયમાં છે. I have in my heart. The programs are pasthurt.exe, અહીં .exe અને .com એ તમે જાણો છો કે એક ફાઇલના નામ એ એની પાછળ આપેલા છે. તો એક કમ્પ્યુટરની લેંગ્વેજ અહીં મૂકી છે. તો પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળનું દુઃખ, ભૂતકાળની ઈજાઓ. લો એસ્ટીમ એટલે નીચા ખ્યાલ, હળવા નિમ્ન વિચારો. grudge.exe એટલે કે દ્વેષભાવ, વેરભાવ. અને resentment.com, રિસેન્ટમેન્ટ એટલે કે મનદુખ. તો ગ્રાહક પોતાના હાર્ટમાં ચેક કરીને કહે છે કે મારે ભૂતકાળની ઈજાઓ, નીચા ખ્યાલ, નિમ્ન ખ્યાલ, વેરભાવ અને મનદુખ જેવા કાર્યક્રમો મારા હૃદયમાં હાલ રન થઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કોઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe from your current operating system. લવ વિલ ઇરેઝ, અહીં ઓટોમેટિકલી શબ્દ મૂક્યો છે. એડવર્બ, ly પ્રત્યય લાગતો એડવર્બ ઘણી વખત કર્તા અને ક્રિયાપદની વચ્ચે અથવા તો સહાયકારક અને મૂળ ક્રિયાપદની વચ્ચે મુકાય છે. તો કોઈ વખત વાક્યના અંતે પણ આવે છે. કોઈ વાંધો નહીં, પ્રેમ આપોઆપ, ઓટોમેટિકલી એટલે સ્વયં, આપોઆપ ઇરેઝ કરી દેશે. પ્રેમ જ્યારે આવશે ત્યારે એ ઇરેઝ કરવું એટલે કાઢી નાખવું, નીકળી જશે. pasthurt.exe, ભૂતકાળની ઈજા, પીડા એ દૂર થઈ જશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી હાલની ઓપરેટ થતી ચાલતી સિસ્ટમ છે એમાંથી નીકળી જશે. pasthurt, ભૂતકાળની ઈજાઓ. ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી, કદાચ પરમેનન્ટ મેમરીમાં, રિમેઇન એટલે રહેવું, કદાચ રહી શકે પરમેનન્ટ મેમરીમાં. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પણ ઇટ વિલ નો ડિસ્ટર્બ કરવું, વિક્ષેપ પાડવો, ડિસ્ટર્બ કરવું. નો લોંગર પણ એ વધુ ડિસ્ટર્બ નહીં કરે, ડિસ્ટર્બ નહીં કરે, બીજા બધા પ્રોગ્રામને કોઈ વિક્ષેપ નહીં પાડે. લવ will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. Love will eventually, આ પણ એડવર્બ અહીંયા આવ્યું. પ્રેમ eventually એટલે આખરે, આખરે તો પ્રેમ ઓવરરાઇટ કરી દેશે. will overwrite, overwrite એટલે આપ સૌ જાણો છો કમ્પ્યુટરની લેંગ્વેજ. પ્રેમ છે એ જૂનું ભૂસી અને નવા ઉપર રાઇટ કરી આપશે. લો એસ્ટીમને ઓવરરાઇટ કરશે. જો તમારામાં નિમ્ન ખ્યાલ હોય, નિમ્ન કક્ષાના ખ્યાલ હોય તો એ એના જ એક પ્રકાર, મોડ્યુલ એટલે પ્રકાર, ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ, ઉચ્ચ ખ્યાલના પ્રકાર વડે લો એસ્ટીમ ઓવરરાઇટ થઈ જશે. મિત્રો આગળ જોઈએ એ પહેલા આમાં આવતા સવાલને જોઈ લઈએ. What program are running in the heart according to the customer? According to the customer એટલે કે ગ્રાહકના મત પ્રમાણે. according to એટલે ના મત મુજબ, કસ્ટમર એટલે ગ્રાહક, ગ્રાહકના મત મુજબ શા પ્રોગ્રામ, કયા પ્રોગ્રામ આર રનિંગ ઇન ધ હાર્ટ એકોર્ડિંગ, કયા પ્રોગ્રામ હાર્ટમાં રનિંગ થઈ રહ્યા છીએ. અહીં પ્રોગ્રામ્સની બદલે પ્રોગ્રામ લખાયું છે કારણ કે આર સાથે બહુવચન આવે. તો કયા પ્રોગ્રામ ચાલે છે? જવાબમાં સૌ પ્રથમ અહીંથી શરૂઆત કરાશે. એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર, પછી કોમા કરવું પડશે. એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર, કોમા, અલ્પવિરામ, આ બધા પ્રોગ્રામ ચાલે છે. pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com are
રનિંગ ઇન ધ હાર્ટ. આ રીતે જવાબ આવશે. ત્યાર પછીનો સવાલ છે વિચ પ્રોગ્રામ્સ વિલ બી ઇરેઝડ એન્ડ વિચ પ્રોગ્રામ વિલ બી ઓવરરિટન. કયા પ્રોગ્રામ ઇરેઝ થઈ જશે અને ઓવરરિટન થશે? તો અહીં ખ્યાલ છે કે પાસ્ટ હર્ટ છે એ ઇરેઝ થશે અને લો એસ્ટીમ છે એ ઓવરરિટન થશે. તો એને જવાબ આપવાનો છે pasthurt.exe is will be છે pasthurt.exe will be erased from your current operating system from current operating system from your current operating system કોઈ પણ ચાલે. હજી બીજું બાકી છે કે and lowesteem.exe will be overwritten with highesteem.exe. તો મિત્રો આ રીતે પ્રશ્નના જવાબ તમારે બનાવવાના છે. ત્યારબાદ જોઈએ however you have to completely turn off grudge.exe and resentment.com. જોકે however એટલે જોકે અને have to એટલે આમ કરવું પડે છે, તમારે કરવું પડશે. you have to completely turn off તમારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવું પડશે grudge.exe and resentment.com. આ બંને પ્રોગ્રામને સંપૂર્ણ રીતે રદ કરવા પડશે, બંધ કરવા પડશે તમારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી. those programs prevent love from being properly installed. એ બંને પ્રોગ્રામો પ્રિવેન્ટ એટલે કે રોકે છે લવ પ્રેમને ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. બીઇંગ એટલે થવું અને પ્રોપરલી યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવાથી, પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવાથી આ બંને પ્રોગ્રામ રોકે છે. માટે બંને પ્રોગ્રામને તમારે સંપૂર્ણ ટર્ન ઓફ કરવા પડશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તમે એ બંને પ્રોગ્રામને ઓફ કરી શકો છો? કસ્ટમર સેડ I don't know how to turn them off. ટર્ન ઓફ ધેમ નહીં પણ ટર્ન ધેમ ઓફ. તો આ રીતે ફ્રેઝલ વર્બ હોય ત્યારે અહીં સર્વનામ મૂકી અને પાછળ પ્રિપોઝિશન મુકાય છે. કસ્ટમર કહે છે I don't know how to turn them off. હું નથી જાણતી કે કેવી રીતે તેમને બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહી શકો કે કેવી રીતે મારે એ બંને પ્રોગ્રામને બંધ કરવા? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ માય પ્લીઝર, ઇટ્સ માય પ્લીઝર અથવા માય પ્લીઝર, એ તો મને ગમશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એ મને ગમશે તમને જણાવવું. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. વળી પાછા કમ્પ્યુટરની લેંગ્વેજ વાપરી છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા હૃદયના સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ. એન્ડ ઇન્વોક અને ત્યાં ઇન્વોક કરો, જગાડો forgiveness.exe. forgiveness એટલે માફી. માફીને તમે જાગૃત કરો સ્ટાર્ટ મેનુ ઉપર જઈને. ડુ ધીસ એટલે કે માફ કરો, ધીસ એટલે આમ કર્યા જ કરો. એઝ મેની ટાઈમ એઝ નેસેસરી, જેટલું વધુ વખત જરૂરી હોય. એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી વૈરભાવ અને મનદુખની ફાઇલ પૂર્ણપણે ઇરેઝ થઈ જાય ત્યાં સુધી જેટલું જરૂરી હોય ત્યાં સુધી બીજાને માફ કરો. વૈરભાવ તમારે જેના પ્રત્યે હોય એને તમે માફ કરો. મનદુખ લાગ્યું હોય બીજા કોઈનું તો એને પણ તમે માફ કરી દો. જ્યાં સુધી એ બંને ફાઇલ ટર્ન ઓફ ન થાય ત્યાં સુધી બીજાને તમે, સામેવાળા વ્યક્તિને તમે માફ કરો. આમ કહે છે. કસ્ટમર્સ કહે છે ઓકે આઈ એમ ડન. ઓકે આઈ એમ ડન મતલબ કે એ થઈ ગયું. આઈ એમ ડન એટલે કે મેં માફ કરી દીધા. તો હવે શું થાય છે? લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. તો જ્યારે બીજાને, સામેવાળા વ્યક્તિને સંપૂર્ણ રીતે માફ કરી દીધા
મનમાંથી બીજાના પ્રત્યેનો દ્વેષ ભાવ જ્યારે નીકળી ગયો ત્યારે લવ હેઝ સ્ટાર્ટેડ, પ્રેમે શરૂ કરી દીધું, ઇન્સ્ટોલિંગ સ્થાપિત થવાનું, ઇટસેલ્ફ સ્વયં, ઓટોમેટિકલી આપોઆપ, ત્યારે પ્રેમ આપોઆપ જ હૃદયમાં એ પ્રસ્થાપિત થવાનું શરૂ થયું. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર કહે છે શું એ નોર્મલ સામાન્ય વાત છે? આપોઆપ પ્રેમ છે એ ઇન્સ્ટોલ થવાનું શરૂ થયું. જેવી ગ્રજ અને રિસેન્ટમેન્ટ ફાઇલ સાફ થઈ ગઈ તરત જ લવ સ્ટાર્ટ થઈ ગયો, ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ, હા ઇટ ઇઝ નોર્મલ, એ સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. You should receive a message. તમારે એક મેસેજ આવવો જોઈએ હૃદયમાં that says કે જે એવું કહે છે it will reinstall for the life of your heart. તમારા હાર્ટના જીવન માટે એ ફરી પ્રસ્થાપિત થાય છે, આવો કંઈક મેસેજ આવ્યો હશે. that says it will reinstall for the life of your heart. તમારા હૃદયના જીવન માટે એ ફરી પ્રસ્થાપિત થાય છે પ્રેમ, આવો કંઈક મેસેજ આવ્યો હશે. જેવો પ્રેમ પ્રસ્થાપિત થયો કે તરત જ ડુ યુ સી ધેટ મેસેજ? તમે આ મેસેજ જુઓ છો તમારા હૃદયમાં? કસ્ટમર્સ કહે છે યસ આઈ ડુ, યસ આઈ સી. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું એ પૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? મિત્રો આગળ જોઈએ એ પહેલા આપણે સવાલો જોઈએ. Which new programs are needed to be invoked? What will happen them? કયા નવા પ્રોગ્રામની જરૂર છે ઇન્વોક કરવાની, જગાડવાની, સ્ટાર્ટ કરવાની? What will happen then? ત્યાર પછી શું થશે? તો કયા પ્રોગ્રામને તમારે જગાડવાની જરૂર છે? તો અહીં છે ફોરગિવનેસ, આને ઇન્વોક કરવાની જરૂર છે. તો કઈ રીતે જવાબ અપાશે? ફોરગિવનેસ અહીં બહુવચન છે પણ પ્રોગ્રામ એક જ છે, તો forgiveness.exe is needed. આર ની બદલે is આવશે. forgiveness is needed to be invoked and it will erase resentment.com and grudge.exe. આ બંને પ્રોગ્રામને એ ઇરેઝ કરી દેશે. It will erase resentment.com and grudge.exe. ત્યાર પછીનો સવાલ which kind of message about your heart can be seen? કેવા પ્રકારનો મેસેજ તમારા હૃદયમાં જોઈ શકાય છે? તો અહીં મેસેજ આવ્યો છે that says, આ મેસેજ છે it will reinstall for the life of your heart. આ મેસેજને અહીંથી અહીં સુધી તમે ઇન્વર્ટેડ કોમામાં પણ લઈ શકો અને પછી લખી શકાય કેન બી સીન, અથવા તો તમે એવું પણ લખી શકો કે the message about your heart will be received that says, પછી અહીંથી જોડી દેવાનું it will reinstall for the life of your heart. ઓકે, આગળ જોઈએ. કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું ફરીવાર પૂર્ણ રીતે ઇન્સ્ટોલ થયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા, પણ યાદ રાખજો કે તમારે માત્ર હજી બેઝ પ્રોગ્રામ છે, બેઝિક પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયો છે. યુ નીડ ટુ બિગિન, તમારે જરૂર છે શરૂ કરવાની. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, એને બીજા હૃદયો સાથે કનેક્ટ કરવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, તમારે ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી, ગેટ એટલે મેળવવું, અપગ્રેડ મેળવવાના હેતુથી, ઉન્નતિ મેળવવાના હેતુથી, વધારે સારું મેળવવાના હેતુથી તમારે હજી બીજાના હૃદય સાથે કનેક્ટ થવાની શરૂ કરવાની જરૂર છે. કસ્ટમર કહે છે ઉપ્સ, અરે
I have an error message already. મારે તો ઓલરેડી એક મેસેજ આવ્યો છે. What should I do? એરર મેસેજ, ભૂલનો કંઈક મેસેજ આવ્યો છે, તો મારે હવે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? એ મેસેજ શું કહે છે? મેસેજ શું આવ્યો છે કહો તો. કસ્ટમર સેડ it says error fault to one program not run on internal components. કસ્ટમર અંદર જોઈને મેસેજ વાંચે છે કે ઇટ સેઝ, મેસેજ એવું કહે છે કે એરર 412 412 નંબરની એરર છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ અંદરના કોમ્પોનેન્ટ્સ એટલે ભાગો, અંદરના ભાગોમાં પ્રોગ્રામ રન થતો નથી, આવું એરર આવ્યું છે. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે ડોન્ટ વરી મેમ. મેમ તમે ચિંતા ન કરો. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ એક સામાન્ય પ્રોબ્લેમ છે કે જે દરેક જગ્યાએ આવતી હોય છે. હવે ઇટ મીન્સ, એનો મતલબ છે that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. આ મેસેજનો મતલબ છે કે લવ પ્રોગ્રામ એ ગોઠવાયો છે માત્ર બાહ્ય હૃદય ઉપર રન થવા માટે, બટ ઇટ હેઝ નોટ યેટ બીન રન, પણ એ હજી ચાલ્યો નથી ઓન યોર હાર્ટ, તમારા હૃદય ઉપર એ શરૂ થયો નથી. પ્રોગ્રામ આવી ગયો છે, પ્રસ્તાવિત થયો છે, પણ માત્ર બાહ્ય ભાગમાં છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, એ જે જટિલ પ્રોગ્રામિંગ જે છે એમાંથી એક વસ્તુ છે કે એ જટિલ બાબત છે જે દરેકમાં આવે છે, કોમન છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ એક અવ્યવહારુ ભાષામાં તમને એ સમજાવે છે. ઇટ મીન્સ, એનો મતલબ છે યુ હેવ ટુ લવ. નોન ટેકનિકલ ભાષામાં તમને સમજાવે છે કે યુ હેવ ટુ લવ, તમારે પ્રેમ કરવો પડશે યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને એ ચાહે એ પહેલા તમારે પોતાની જાતને ચાહવી પડશે. આગળ જોઈએ એ પહેલા થોડા સવાલો જોઈ લઈએ. પહેલો સવાલ છે what is the error message received by the customer? What is the error message received by the customer? ગ્રાહક દ્વારા મેળવાયેલું એરર મેસેજ શું છે? તો જવાબ અહીંથી શરૂઆત થશે. the error message received by the customer is કહીને અહીં ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું આખું વાક્ય જેમનું તેમ લખી નાખવાનું રહેશે. The error message received by the customer is error 412 program not run on internal components. ત્યારબાદ બીજો સવાલ છે what is the common problem according to CSR, customer service representative? Why? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ના પ્રમાણે સામાન્ય પ્રોબ્લેમ શું છે અને શા માટે? તો it is common that the error is shown. પછી it means that the love program is set up to run on external heart but it has not yet been run on your heart. બસ ત્યાં સુધીનું વાક્ય વાયના જવાબમાં લઈશું. કસ્ટમર સેડ so what should I do? કસ્ટમર કહે છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ can you find the directory called self acceptance? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શું તમને સ્વની સ્વીકૃતિની ડિરેક્ટરીની ફાઇલ તમને મળે છે? કસ્ટમર સે યસ આઈ હેવ ઇટ. હા, મને એ મળી ગઈ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સેલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બધું કાર્ય કરવામાં ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. કસ્ટમર સેડ થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ. કોઈ થેન્ક યુ કહે તો એના જવાબમાં યુ આર વેલકમ પણ કહી શકાય.
Click on the following files and then copy them to the My Heart directory. Click on the following files. તમે નીચેની ફાઇલ છે એને ક્લિક કરો and then copy, પછી એને કોપી કરો them to the My Heart directory. My Heart directory છે એ નામની ડિરેક્ટરીમાં નીચેની ફાઇલોને તમે કોપી કરો. કઈ ફાઇલો છે? forgiveself.doc. forgive self સ્વને માફી આપતી doc ફાઇલ છે. સેલ્ફ એસ્ટીમ સ્વના વિચારો, સ્વના ખ્યાલ, પોતાના ખ્યાલ, સેલ્ફ એસ્ટીમ .txt. રિયલાઇઝ વર્થ .txt. રિયલાઇઝ એટલે કે ખ્યાલ આવવો, આભાસ થવો, ખ્યાલ આવવો. એન્ડ ગુડનેસ .doc. ગુડનેસ એટલે કે સજ્જનતા. તો આ જે ફાઇલો છે એને તમારે કોપી કરીને માય હાર્ટ ડિરેક્ટરીમાં લઈ જવાની છે. The system will override any conflicting file and then બસ અહીં સુધી કરીએ. ત્યારબાદ સવાલો જોઈએ. About which directory is the CSR is asking for? CSR કઈ ફાઇલ માટે ડિરેક્ટરી માટે માગણી કરે છે? તો the CSR is asking for self acceptance. અહીં એમ કહેવાશે સેલ્ફ એક્સેપ્ટન્સ. ડિરેક્ટરી કહેવાની જરૂર નથી, ડિરેક્ટરી કહો તો પણ ચાલે. is the CSR asking for. એમ પણ તમે કહી શકો છો. which are the new files to be copied? કઈ ફાઇલ કોપી કરવાની છે? તો અહીં બધા નામને તમે પહેલા લઈ શકો. forgiveness.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc are the new files to be copied. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. System overwrite કરશે કોઈ પણ તકરારવાળી ફાઇલને, કોઈ પણ નડતી ફાઇલને. કોન્ફ્લિક્ટ એટલે તકરાર, પણ અહીં તમને ફાઇલ જે નડતી હોય એ ફાઇલને પણ ઓવરરાઇટ કરી દેશે. એન્ડ બિગિન પેચિંગ, અને પેચ લગાડવાનું એટલે કે ઉપરથી લાગવાનું શરૂ કરશે એની ફોલ્ટી પ્રોગ્રામ. કોઈ પણ ખામીવાળા પ્રોગ્રામ હોય એની ઉપર પણ એ સિસ્ટમ લગાવવાનું શરૂ કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe from all directories. અને હા, તમારે selfcritic.exe સ્વની નિંદા, સ્વની ખામી શોધવી, એને તમારે તમારી બધી જ ડિરેક્ટરીમાંથી ડિલીટ કરવું પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારે રિસાયકલ બિને પણ ખાલી કરવું, એમ્પ્ટી કરવું, ખાલી કરવું. Afterwards to make sure it is completely gone and never comes back. તે એ ચોક્કસ કર્યા પછી, afterwards to make sure it is completely gone, એ સેલ્ફ ક્રિટિક સંપૂર્ણ રીતે નીકળી ગયું છે એ ચોક્કસ કર્યા પછી પણ રિસાયકલ બિનને પણ ખાલી કરવી પડશે અને એ ફરીવાર ન આવે એ જોવું પડશે. Customer said, "Got it? Hey, my heart is filling up with really neat files." અરે, મારું હૃદય ખરેખર સુઘડ સરસ મજાની ફાઇલથી ભરાઈ રહ્યું છે. Smiling.mpg is playing on my monitor right now. મારા મોનિટર ઉપર, મારા હૃદયના મોનિટર ઉપર સ્માઇલ એટલે કે હાસ્ય આવી રહ્યું છે. Smile.mpg is playing on my monitor right now, and it shows that warmth.com and peace.exe and contentment.com are copying themselves all over my heart. અને એ મારા હૃદય ઉપર જે સ્માઇલ આવી રહ્યું છે, it shows that એ બતાવે છે કે warmth.com, warmth એટલે હૂંફ, પ્રેમ,
લાગણી, પીસ એટલે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. .com આર કોપીંગ ધેમસેલ્વ્સ. આ બધી ફાઇલો, નીટ ફાઇલો એ કોપિંગ થઈ રહી છે પોતાની જાતે જ ઓલ ઓવર માય હાર્ટ. મારા આખા હૃદયમાં એ નીટ ફાઇલ્સ કોપી થઈ રહી છે આપોઆપ. કસ્ટમર્સ રિપ્રેઝેન્ટેટિવ કે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો પછી પ્રેમ હવે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. યુ શુડ બી એબલ, તમે સક્ષમ બનશો એને અહીંથી હેન્ડલ કરવા માટે. અહીંથી તમારાથી હેન્ડલ થઈ શકશે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલા એક વધી. કસ્ટમર સેડ યસ. કસ્ટમર કહે છે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે લવ ઇઝ ફ્રીવેર. લવ એ મુક્તવેર છે, એટલે કે ફ્રી સોફ્ટવેર છે, એ કોઈ પૈસા વગર મળે છે. બી શ્યોર ઇટ, ગીવ ઇટ ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેમને પણ મળો, એવરીબડી યુ મીટ, તમે જેમને પણ મળો એમને એ એટલે કે પ્રેમ અને એના વિવિધ ભાગોને આપવા માટે તમે ચોક્કસ બનો. બી એટલે બનવું. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર્સ. તેઓ એના પ્રત્યુત્તરમાં તે બીજા લોકો વિથ અધર પીપલ, બીજા લોકો સાથે એ શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ તમને પણ પરત કરશે એના નીટ મોડ્યુલ્સ એટલે કે સુઘડ ભાગ તમારી તરફ પરત આવશે. એટલે કે પ્રેમ અને પ્રેમના સાથેના લાગણી, પ્રેમ, હૂંફ એ તમને પણ પાછી મળશે. કસ્ટમર કહે છે આઈ વિલ ડુ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. ચલો એને લગતા સવાલોને જોઈ લઈએ. સવાલ છે વિચ ઇઝ ધ ફાઇલ દેટ ઇઝ ટુ બી ડિલીટેડ. કઈ એ ફાઇલ છે કે જેને ડિલીટ કરવાની છે? તો અહીં સેલ્ફ ક્રિટિક તમે મૂકી દેશો ચાલશે. સેલ્ફ ક્રિટિક ઇઝ ધ ફાઇલ દેટ ઇઝ ટુ બી ડિલીટેડ. બીજો સવાલ છે વિચ આર સમ નીટ ફાઇલ્સ દેટ આર ગેટિંગ કોપીડ. કઈ નીટ ફાઇલ છે કે જેને કોપી કરવાની જરૂર છે, કોપી થવાની જરૂર છે? તો અહીં છે warmth.com, peace.exe and containment.com are the files that are getting copied. અથવા તો એમ પણ કહી શકાય the files are getting copied are warmth.com, peace.exe and containment.com. ઓકે, તો મિત્રો આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠને સમજ્યા. એને લગતા સવાલ જવાબ જોયા, એને લગતા હાર્ડવર્ડ્સને પણ જોયા. તમારે આખા પાઠમાંથી હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કરીને તમારી રીતે લર્ન કરવાના છે. દરેક સવાલોના જવાબ પણ તમારે બનાવવાના છે. ઓકે, તો મિત્રો આ વિડીયોમાં આટલું. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.